બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 7 એનો પાર્ટ 2 એટલે કે કંકોત્રી જે છે એના સવાલ જવાબની ચર્ચા કરીશું. અને જો તમે સરસ રીતે કવિતા સમજી હશે તો તમે પોતાની જાતે પણ સરસ રીતે સવાલ જવાબ જે છે લખી શકો. ઓકે, તો સમય બગાડ્યા વગર જે છે આપણે આગળ વધીએ. તો અહીંયા જે છે પ્રથમ પ્રશ્ન જે છે વાતચીતનો હોય. વાતચીત કે જેને ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય, તમે તમારી જાતે પણ જવાબ લખી શકો. તો પહેલો, તમે ક્યારેય કોઈના લગ્નની કંકોત્રી વાંચી છે? તેમાં કઈ કઈ વિગતો હોય છે? તો કે હા, મેં લગ્નની ઘણી કંકોત્રીઓ વાંચી છે. એમાં ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, હલ્દી રસમ, મામેરું, દેવ દર્શન, ભોજન સમારંભ અને હસ્તમેળાપની વિગતો, જાન આગમન, જાન પ્રસ્થાન તથા નિમંત્રકના પરિવારના સભ્યોના નામ અને સરનામું હોય છે. બીજું, તમે કોના કોના લગ્ન પ્રસંગમાં ગયા છો? તો કે હું મારા કાકાના, મોટા ભાઈના, સગા સંબંધીઓના અને પપ્પાના મિત્રોના લગ્ન પ્રસંગમાં ગયો છું. ત્રીજું, લગ્ન પ્રસંગ વિશે કહો. તો કે લગ્ન પ્રસંગ જે છે એમાં ખુશીઓનો માહોલ હોય છે. અવનવા મોંઘા દાટ કપડાં પહેરી અને લોકો જે છે એ પ્રસંગને માણે છે. સૌ પ્રસંગે પ્રસંગે નાચગાનમાં મશગુલ થઈ જાય છે. વરઘોડા વખતે ફટાકડા અને આતિશબાજીથી આખું આકાશ જે છે એ ઝળહળતું થઈ જાય છે. ભોજનમાં અવનવી વાનગીઓ પીરસાય છે. હમણાં જ અનંત અંબાણીના લગ્ન ગયા, હે ને? કોણે વિડીયોઝ જોયેલા હતા? કમેન્ટ બોક્સમાં જણાવજો, હે ને? બહુ મતલબ લાઈક સોશિયલ મીડિયા એન્ડ ઓલ મતલબ પોપ્યુલર્સ હતા એવી રીતે. ચોથું, લગ્ન પ્રસંગમાં જે છે કન્યા વિદાય વખતે બધાને રડવું કેમ આવતું હશે? તો કે દીકરી જે છે એ ઘર આંગણાનો તુલસીનો ક્યારો છે. જન્મથી લઈ અને લગ્ન સુધી ત્યાગની ભાવનાથી જે ઘરમાં ઉછરી અને મોટી થઈ છે, એ ઘર છોડીને તે ચોરીના 4 ફેરા ફર્યા પછી પારકી થઈ જાય છે. કન્યા વિદાયનો આ પ્રસંગ એ વસમી વિદાયનો છે, કરુણ છે. તેથી કન્યા વિદાય વખતે બધાને રડવું આવે છે. પાંચમું, લગ્ન પ્રસંગમાં તમને કોઈ જવાબદારી સોંપાય છે? કઈ? તો કે હા, લગ્ન પ્રસંગમાં મને આંબાના પાનના તોરણ લાવવાની, નાના મોટા કામો કરવાની જવાબદારી સોંપાય છે. ભોજન સમારંભમાં પીરસણની ટુકડીના ટેબલ સુધી વાનગી લાવી આપવાનું કામ, ધોયેલા થાળી વાટકા ફરી પાછા ટેબલ ઉપર મૂકવાનું કામની જવાબદારી સોંપાય છે. છઠ્ઠું, લગ્ન પ્રસંગમાં તમને શું નથી ગમતું? કેમ? તો કે લગ્ન પ્રસંગમાં થતું વધુ પડતો ખર્ચ કે દેખાડો મને નથી ગમતો. ઘણી જગ્યાએ થતો અન્નનો બગાડ તો બિલકુલ નથી ગમતો, કારણ કે ભોજન બચે તો કેટલાય ભૂખ્યા માણસોનું પેટ ભરી શકાય છે. ધોરણ 9માં આવી જ રીતે સામગ્રી તો સમાજની એ ચેપ્ટર આવે છે 9માં કે 10માં, કે જેની અંદર આવી રીતે ખોરાકનો બગાડ ન કરવો જોઈએ એની વાત કરેલી છે. તમને સમય મળે તો વાંચજો. ઓકે, એ ચેપ્ટરનું નામ છે સામગ્રી તો સમાજની. ઓકે. સાતમું, કાગળનો ઉપયોગ કર્યા વગર કંકોત્રી કઈ રીતે મોકલી શકાય? તો કે હા, આજના કોમ્પ્યુટર યુગમાં કાગળનો ઉપયોગ કર્યા વિના ઈમેલ દ્વારા, વોટ્સઅપ દ્વારા કે પછી ફેક્સ મેસેજ દ્વારા કંકોત્રી જે છે એ મોકલી શકાય છે, જેની અંદર કાગળનો વપરાશ નથી થતો. આઠમું, લગ્નમાં ખર્ચ ઘટાડવા માટે શું શું કરી શકાય? તો કે લગ્નમાં ખર્ચ ઘટાડવા માટે વરપક્ષ અને કન્યા પક્ષના સંબંધીઓની સંખ્યા મર્યાદિત કરીને, ખબર છે આ સંખ્યા મર્યાદિત કોવિડ ટાઈમમાં તમને ખબર હોય તો કોવિડ ટાઈમમાં લગ્ન થતા ત્યારે બંનેના સંખ્યા એ 25 જણા કે ટોટલ 25 જણા એટલા જ માણસોને ભેગા કરવાની છૂટ હતી. તો બહુ આમ ટૂંકમાં લગ્ન થઈ જતા એ ટાઈમમાં. ભોજન સમારંભમાં વાનગીઓ થોડી ઓછી કરીને, વધારે પડતી જાહો જલાલી ઝાક જમાળને ઓછી કરીને, ફટાકડા આતિશબાજીને ઓછી કરીને, જરૂર વગરનો ખર્ચ ઘટાડીને સાદગીપૂર્વક રીતે વિધિ વિધાનથી લગ્ન કરી અને ખર્ચ ઘટાડી શકાય. સાતમું. નવમું, લગ્નના પ્રસંગમાં તમને કઈ કઈ બાબત વધુ ગમે? કેમ? તો કે લગ્ન પ્રસંગમાં મને ઘરની સજાવટ, મંડપ, ડેકોરેશન, ઘરના સભ્યોનો ઉત્સાહ વગેરે મને ખૂબ જ ગમે, કારણ કે સજાવટ અને ઉત્સાહ વિનાનો ગમે તેવો પ્રસંગ જે છે નિરર્થક બની જાય. તમે પણ ભણવામાં પણ એવું જ છે. તમને એમ થશે મેમ આ લગ્નની વાત છે, તમે ભણવાની ક્યાંથી લાવ્યા? યસ, પણ ભણવામાં પણ ઉત્સાહ એટલો જ જરૂરી છે. તમે આમ હેપી થઈને વાંચો ને કે સેડ થઈને વાંચો તો બંનેમાં બહુ ડિફરન્સ. હેપી થઈને કદાચ તમે એક વારમાં વાંચો કે 2 વારમાં વાંચો તો લર્ન થઈ જાય, પણ દુઃખી થઈને વાંચો ને તમે 3 વાર 4 વાર તોય તે ઉગે નહીં. ઉગે નહીં ઇટ મીન્સ નોટ ઝાડ ઉગવાની વાત નથી કરી, પણ ટૂંકમાં એ
નિરર્થક નીવડે એમ, મતલબ વ્યર્થ વયું જાય એમ. તો પ્લીઝ બી હેપી એન્ડ કીપ લર્નિંગ. ઓકે, તમને એમ થાય મેમ ભાષણ તો આપતા જ રહી, હા, પણ યાર જ્ઞાન તો આપવું પડે ને, તમારા છોકરાઓ તો છો, ભણવું તો પડે, હે ને. કોઈ પ્રસંગે જે છે આપણા સગા વહાલાને કંકોત્રી ન મળે તો શું થાય? કોઈ પ્રસંગે આપણા સગાવાલાને કંકોત્રી ન મળે તો ઘણાને ખોટું લાગી જાય. પછી રીસામણા મનામણાનો દોર બહુ લાંબો ચાલતો હોય છે. નીચેનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તમને ખબર હોય તો પાર્ટ 1 ની અંદર ઓલરેડી મેં કવિતા ગાન કર્યું છે, કવિતા સમજાવી છે, હે ને. તો અહીંયા જે છે પ્રથમ કંકોત્રી કાકાને મોકલો, કાકા તમે ભત્રીજીને ઉત્સાહથી પરણાવો, મંડક સંભ્રોપ્યો છે. તો કઈ છે કાવ્ય પંક્તિ? તો કે જે છે ને પહેલી કંકોત્રી કાકા ઘેર મોકલો, કંકોત્રી છે ને કાકા હોશે ભત્રીજી પરણાવો, માણિક થંભ રોપિયો. પછી બીજું કઈ કાવ્ય પંક્તિ છે અહીંયા? ત્રીજી કંકોત્રી માસીને મોકલી છે, ને માસી તમે આનંદથી ભાણીને પરણાવો, તો એના માટે ત્રીજી કંકોત્રી માસી ઘેર મોકલો, હે ને. માસી હોશે ભાણેજી પરણાવો, માણિક સ્તંભ રોપિયો. ત્રીજું શું છે? તો કે મામા હોશેથી મોસાળું લઈને આવો, હે ને. મામા હોશે મોસાળું લઈ આવો, હે ને. માણિક થંભ રોપિયો. પછી શું છે? કાવ્ય પંક્તિને આધારે નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ ચેકીને વાક્ય લખો. તો આપણે સાચું વાક્ય જ વાંચશું ડાયરેક્ટ. ઓકે, કે કંકુ છાંટીને કંકોત્રી મોકલો. તો અહીંયા જે છે એ એક જ મિનિટ, હા, યસ. તો અહીંયા આ રેડ છે ને, એટલે રેડની જગ્યાએ આપણે કંઈક બીજો કલર વાપરવો પડશે, બાકી ખબર કેમ પડે? ચલો બ્લુ વાપરીએ. ઓકે, યસ. તો અહીંયા કંકુ છાંટીને કાળોતરીને ચેકો મારીને સાચું વાક્ય. બીજું કાકા જે છે કે મામા હોશે હોશે મોસાળું લઈને આવો, તો મોસાળું તો મામા જ લઈ આવે, રાઈટ. માંડવા પાસે માણેક સ્તંભ લો સ્તંભ રોપ્યો. બાપા માણેક સ્તંભ કેટલી બધી વાર કવિતામાં ગાઈ લીધું, હે ને. માસી હોશે ભત્રીજી પરણાવો ભાણેજી. માસીની તો ભાણેજ હોય, હમણાં જ આપણે વાંચ્યું, હે ને. તો જો આ રીતે તમે કવિતા કરી હોય ને, તો તમને આરામથી એના સવાલ જવાબ આવડી જાય એમ. આપણે આને ક્લિયર કરીએ. યસ, ક્લિયર, ઓલ રાઈટ. અને પછી આપણે આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે કે કંકોત્રી મારી જે છે શું છે? કે કંકોત્રી એ મારી બેની બા, મોટી બેનું નામ. તો મોટી બેન એવું કઈ નથી, બેની બાનું નામ છે. પછી મારી બેનની અમરવેલ, નાગરવેલનો છોડ. અમરવેલ નહીં ભાઈ, નાગરવેલનો છોડ, હે ને. પછી જે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અગેન આપણે આપણી હાઇલાઇટ યુઝ કરી નાખીએ. ઓકે, કંકોત્રી મોકલતા પહેલા કંકુ કેમ છાંટવામાં આવતું હશે? તો કે કંકુ જે છે એને હિન્દુ ધર્મમાં શુભ અને પવિત્ર માનવામાં આવે છે. લગ્ન થકી સપ્તપદી દ્વારા જ છે પુરુષ અને સ્ત્રી પ્રભુતામાં પગલા માંડે છે. તેઓ પવિત્ર જીવન જીવવાના અને સુખ દુઃખના સાથી બની રહેવાના પવિત્ર બંધનથી જોડાય છે. તેથી જ કંકોત્રી મોકલતા પહેલા કંકુ છાંટવામાં આવે છે. બીજું, કન્યાને નાગરવેલના છોડ સાથે કેમ સરખાવી હશે? તો કે નાગરવેલ જે છે એ થોડાક પાણીથી પણ ખીલેલી રહે છે, તેમ કન્યા પણ પતિના ઘરે મળતો પ્રેમ અને આદરથી હંમેશા પુલકિત રહે છે. નાગરવેલને કોઈ આધાર મળી જાય તો એ ઝડપથી વિકાસ પામે છે. એમ કન્યા જે છે એ સાસરિયાના પરિવારના આધારે પોતાની આગવી સૂઝથી અને પોતાના કુટુંબનો વિકાસ કરે છે. નાગરવેલ જે છે એ પથ્થરને તોડીને બહાર નીકળે છે, એમ કન્યા પણ ગમે તેટલી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢે છે. તેથી કન્યાને નાગરવેલના છોડ સાથે સરખાવેલી છે. પછીનો સવાલ જે છે કે આપણે અહીંયા ક્લિયર કરીએ. યસ, ક્લિયર, ઓલરાઈટ, યસ. પછીનો પ્રશ્ન છે કાવ્યના આધારે કહો કે વાક્ય ખરા છે કે ખોટા. પહેલું, અત્તર છાટી જે છે અત્તર છાટીને કંકોત્રી જે છે એ મોકલવામાં આવે છે, તો કે સાચું. બીજું, કંકોત્રી લગ્ન ગીતમાં પહેલી કંકોત્રી કાકાના ઘરે મોકલવાની વાત કરી છે, તો કે ખોટું. બીજું, કંકોત્રી લગ્નમાં બીજી કંકોત્રી જે છે એ માસીના ઘરે મોકલવાની વાત કરી છે, તો કે સાચું. ચોથું, કાકા હોશેથી મોસાળું લઈને આવે છે, ખોટું. મામા લઈ આવે, હે ને. મારી બેની નાગરવેલનો છોડ, યસ, હમણાં જ આપણે ભણ્યું. છઠ્ઠું, લગ્ન પ્રસંગ વખતે માણેક થંભ રોપવામાં આવે છે, તો કે સાચું. માણેક થંભ રોપિયો, હે ને.
તો પછીનો પ્રશ્ન જે છે એ નીચેના શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું જે છે લગ્ન પ્રસંગ વખતે કંકુ છાંટી અને કંકોત્રી મોકલવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં વર અને કન્યાને શું છે તો કે પીઠી લગાવવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં શરણાઈ અને ઢોલ જેવા વાદ્યો વગાડવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં મામા મોસાળું લઈને આવે છે, અથવા તો મામેરું પણ કહેવાય. હો, લગ્ન પ્રસંગમાં કન્યા વિદાય વખતે વાતાવરણ કરુણ બની જતું હોય છે. પછીનો પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું જે છે કંકોત્રીમાં બહેનનું નામ લખ્યું છે. કોનું? તો કે કંકોત્રીમાં કોનું નામ લખ્યું છે. બીજું, કાકા ભત્રીજીને પરણાવે છે. તો કે કોણ? તો કે કોણ ભત્રીજીને પરણાવે છે. મામા મોસળું લઈને આવે છે. તો કે શું છે? તો કે મામા શું લઈને આવે છે. રાઈટ. પછી જોઈએ આપણે આગળ કે માસી જે છે એ ભાણીને પરણાવે છે. કોને? તો કે માસી કોને પરણાવે છે. કંકુ અને કેસર છાંટી કંકોત્રી મોકલવામાં આવે છે. શું શું? તો કે શું શું છાંટી કંકોત્રી મોકલવામાં આવે છે. છઠ્ઠું, મારી બેની નાગરવેલનો છોડ છે. કોણ? તો કે કોણ નાગરવેલનો છોડ છે. સાતમું, બીજી કંકોત્રી મામા ઘેર મોકલો. ક્યાં? તો કે બીજી કંકોત્રી ક્યાં મોકલો, એવી રીતે. પછી છે નીચે આપેલા લગ્ન ગીતોને તમારા માતા પિતા અથવા દાદા દાદીની મદદ લઈને પૂર્ણ કરો. આ એ સરસ છે. આ સેમ આવી જ રીતે કરે છે. નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખ, આ એ અલગ અલગ રીતે લખપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભા, આ બહુ મસ્ત રીતે ગાઈ શકાય એવું છે. તો જેવા ભરી સભાના રાજા એવા વરકન્યાના કાકા, ભરી સભાના રાજા નાણાવટી રે એવા વરકન્યાના મામા, આ ટાઈપથી. પછી માસી ને આવા બધા અલગ અલગ રીતે તમારે આ ગીત જે છે ગાઈ શકાય. પછી જે છે પ્રશ્ન કે કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જુઓ આપેલું છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે. તો અહીંયા જુઓ શ્રીમાન તરબૂચભાઈ તથા શ્રીમતી, અહીંયા બીજું રહી ગયું છે તો બીજું આવશે શ્રીમતી ને શ્રીમતી ને હર્ષ, તો અહીંયા ત્રીજામાં સહર્ષ જણાવવાનું કે કુળદેવીની અસીમ કૃપાથી શું છે અહીંયા શ્રીમન પપૈયાભાઈ જામફળિયાના સુપુત્રી ચીકી વિના શુભ લગ્ન, હે ને. આવી રીતે ટૂંકમાં તમે આખી ખાલી જગ્યા જે છે એ લખી શકો. અહીંયા 1 2 3 4 છે. અહીંયા છે કેવું સરસ ફળો ના લગ્ન કર્યા લે અહીંયા તો કીવીના અને, હે ને. પછીનો જુઓ પ્રશ્ન, પ્રશ્ન નંબર, યસ, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરીને લખો. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આપણને કે પોલીસે ટ્રક ઊભી રાખી. તો કે પોલીસ દ્વારા ટ્રક ઊભી રાખવામાં આવી. તો અહીંયા પત્રકારોએ મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા. તો પત્રકારો દ્વારા મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછવામાં આવ્યા. ભાભીએ મનગમતી વાનગીઓ પીરસી. ભાભી દ્વારા મનગમતી વાનગીઓ પીરસવામાં આવી. એક પછી એક 4 દાક્તરોએ બાને તપાસ્યા. એક પછી એક 4 દાક્તરો દ્વારા બાને તપાસવામાં આવ્યા. ટ્રકવાળા આવતીકાલે હડતાલ પાડશે. ટ્રકવાળા દ્વારા આવતીકાલે હડતાલ પડાશે. બિલ્ડર 20મી તારીખે આપણને મકાન સોંપશે. બિલ્ડર દ્વારા 20મી તારીખે આપણને મકાન સોંપવામાં આવશે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું છે તો કે તમારો વારો આવે એટલે મેનેજર તમને બોલાવશે. તમારો વારો આવે એટલે મેનેજર દ્વારા તમને બોલાવવામાં આવશે. પછી છે અહીંયા વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્યમાંથી વધારાનો શબ્દ દૂર કરી ફરીથી લખો. જેમ કે અહીંયા પપ્પા એક પીળું પાકું પપૈયું લાવજો. પપ્પા એક પાકું પપૈયું લાવજો. પછી અહીંયા આપણે સાચા જ વાક્ય જોઈએ. ઓકે, મારી દીકરીના લગ્ન પ્રસંગે સહપરિવાર આવજો. હું રજાઓમાં મારા મોસાળ જવાનો છું. ઠંડુ શરબત પીવાનું મન થાય છે. કેટલાય એવા જીવો છે એના વિશે મને માહિતી નથી. તો અહીંયા જે છે તમે જોશો કે પીળું ને મતલબ એક્ઝામ્પલ ઉપરથી તમને ખબર પડે કે ન જરૂર હોય એને નીકાળી દો. તમે પણ નથી જરૂર મોબાઈલની અત્યારે ઓછો ઉપયોગ કરો. નથી આ જરૂર, ચલો એક્ઝામ છે, રમવામાં 2 કલાક ગાળો છો, 1 કલાક કટ કરી નાખો, હે ને. તો સારા માર્ક્સ આવશે. બાએ સોમનાથ મંદિરની પ્રદક્ષિણા કરી. જલ્દી ગરમા ગરમ ચા લઈ આવો.
પછી શું છે તો કે નીચે આપેલા ફકરાને ધ્યાનથી વાંચો અને ઉદાહરણ પ્રમાણે સંબંધ દર્શાવતો શબ્દ લખી ફકરો પૂર્ણ કરો. તો અહીંયા જે છે એ આપણે ઓલરેડી આ ફકરો અહીંયા લખેલો છે કે અનુજના લગ્ન લેવાયા, બધા ધામધૂમથી લગ્નની તૈયારીમાં લાગી ગયા. અનુજના પિતાએ તેમની બહેનના પતિને મંડપ ડેકોરેશનની વ્યવસ્થા માટે કહ્યું. અનુજના દાદાની પુત્રી પિતાના પુત્રના લગ્નમાં જવા હરખ પદુડા થઈ ગયા. અનુજના મમ્મીએ તેના પિતાની પત્નીના દીકરાને મામેરું લઈ આવવા કહેવડાવ્યું. તમે અહીંયા જોઈ શકો છો કે બહુ કોમ્પ્લિકેટેડ રિલેશનશિપ જે છે એ દર્શાવી છે. તો આપણે અહીંયા જે છે એ એકદમ ટૂંકમાં સરસ મજાનું દર્શાવવાનું છે. શું આવશે આન્સર? તો કે અનુજના લગ્ન લેવાયા, બધા ધામધૂમથી લગ્નની તૈયારીમાં લાગી ગયા. અનુજના પિતાએ તેમના બનેવીને, હે ને, જે બહેન છે એનો હસબન્ડ એટલે બનાવી, એના મંડપ ડેકોરેશનની વ્યવસ્થા કરવા માટે કહ્યું. અનુજના ફોઈ જે છે એ પોતાના ભત્રીજાના લગ્નમાં જેવા હરખ પદુડા થયા. અનુજના મમ્મીએ તેના ભાઈને મામેરું લઈ આવવા કહ્યું. અનુજના મામી મામેરાની તૈયારીમાં લાગી ગયા. અનુજના મામીએ નણંદ માટે સુંદર પટોળું ખરીદ્યું. અનુજના મામાએ ભાણા માટે શેરવાની ખરીદી. અનુજના માસી માટે સુંદર સાડી ખરીદી અને માસા માટે સુંદર સૂટ પેન્ટ ખરીદ્યા. છે ને, એકદમ ઈઝી. કેટલું ઓલું કોમ્પ્લિકેટેડ હતું. પછી પ્રશ્ન નંબર 13 કે આપેલો ફકરાને પ્રથમ ભાષામાં અનુવાદ કરો. ઘણા બધા મને પૂછતા હોય છે કે મેમ ઇંગ્લિશમાં અનુવાદ કેમ? પણ જો તમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય તો તમારી ફર્સ્ટ લેંગ્વેજ જે છે, ભલે આમ ગુજરાતી આપણે બોલીએ પણ એઝ અ એજ્યુકેશનમાં ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ આવે, અને એટલે આપણે આ જે ફકરો આપેલો છે એનું અંગ્રેજીમાં આપણે ટ્રાન્સલેશન કર્યું છે. હવે ટ્રાન્સલેશન કરતી વખતે ઘણી બધી વાર હું કહું છું કે જરૂરી નહીં આ જ શબ્દ વાપરો, તમે સિનોનિમ્સ વાપરી શકો, અથવા તો તમે વાક્ય જે છે એના અર્થમાં ફેર ન થાય એ રીતે તમે અલગ વાક્ય રચના પણ કરી શકો. ઓકે, તો આઈ હોપ કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આપણે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.